નમસ્કાર, અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા। પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર વાવાઝોડાનો ખતરો જોડાઈ રહ્યો છે, ત્યારે વાવાઝોડા યાસ સામે તૈયારી માટે આજે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં 11 કલાકે એક બેઠક યોજાવા જઈ રહી છે। આ બેઠકમાં ગૃહમંત્રી ઉપરાંત અધિકારીઓ જોડાશે, ટોચના અધિકારીઓ આ બેઠકમાં જોડાશે। એનડીએમએના પ્રતિનિધિ પણ આ બેઠકમાં હાજરી આપશે। તો બેઠકમાં વાવાઝોડા સામેની તૈયારીની સમીક્ષા કરવામાં આવશે। આ વાવાઝોડા સામે કઈ રીતે ટકી રહેવું, વાવાઝોડાને લઈને કોઈ ખાસ નુકસાન ન થાય, લોકોને કઈ રીતે બચાવી શકાય અને કઈ કઈ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે તે તમામ બાબતે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં 11 વાગે આ બેઠક યોજાવા જઈ રહી છે, કારણ કે હવે પશ્ચિમ બંગાળમાં યાસ નામના વાવાઝોડાની દહેશત ફેલાઈ રહી છે। અહીં 125-165 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, સાથે જ કાંઠા વિસ્તારમાં મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। લોકોને ક્યાંથી સ્થળાંતર કરવામાં આવે, લોકો માટે ક્યાં તેઓને આશ્રય આપવામાં આવે તે તમામ બાબતોની તૈયારીઓ કરવામાં આવી રહી છે। માછીમારોને પણ પાછા બોલાવવામાં આવી રહ્યા છે, ત્યારે હવે આ વાવાઝોડાને પગલે એક બેઠક યોજાવા જઈ રહી છે। તો ટાઉતે વાવાઝોડા બાદ વધુ એક યાસ વાવાઝોડું ખતરો બનીને આગળ વધી રહ્યું છે। 26મી મેના રોજ યાસ વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ટકરાવવાની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે। યાસ વાવાઝોડાને લઈ કેબિનેટ સચિવ રાજીવ ગોબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સંકટ પ્રબંધન સમિતિની બેઠક મળી। બેઠકમાં અનાજ પુરવઠો, પાણી સહિત આવશ્યક ચીજવસ્તુઓના સ્ટોકની વ્યવસ્થા અને તૈયારીઓને લઈ સમીક્ષા કરાઈ। તો સાથે જ એનડીઆરએફની 65 ટીમ તૈનાત કરી દેવાઈ છે। 20 ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, તો સેનાની ત્રણેય પાંખને બચાવ અને રાહત કામગીરી માટે તૈનાત કરી દેવાઈ છે। તો વાવાઝોડા સમયે દરિયા કિનારાના વિસ્તારોમાં 125થી લઈને 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની આશંકા છે। તેવામાં ઓડિશામાં ફાયર વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે। દરિયાકાંઠા વિસ્તારના જિલ્લામાં ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે। ઉપરાંત સ્થળાંતરને લઈને પણ તૈયારીઓ કરી દેવાઈ છે। કોરોનાને કારણે સ્થળાંતરમાં પણ ગાઈડલાઈનનું પાલન થાય અને સંક્રમણ ન વધે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ રહી છે। देखिए, यस नाम का ये चक्रवात अभी तो समुद्र तट से बहुत दूर है, मगर वक्त जितना जितना आगे जा रहा है, वक्त के साथ साथ ये समुद्र तट की ओर धीरे धीरे करके बढ़ रहा है। आईएमडी की तरफ से ये अंदेशा जताई जा रही है कि 26 मई यानी 26 मई को ये कोस्ट को टकराएगा, मगर कहाँ पे इसका लैंडफॉल होगा इसके बारे में अभी तक आईएमडी का कोई नया जानकारी नहीं मिल पाया है। ये बताया जा रहा है कि आज शाम तक ये पता चल पाएगा कहाँ पे ये चक्रवात लैंड करेगा, मगर ये आईएमडी की तरफ से जरूर बताया जा रहा है कि उड़ीसा, पश्चिम बंगाल और बांग्लादेश इन तीनों जगह में कहीं पे भी एक जगह पे ये लैंडफॉल करेगा। और जब लैंडफॉल करेगा तो उसकी विंड स्पीड 125 से लेकर 165 के बीच में रहेगी, और कभी कभी ये 185 या फिर 185 तक भी जा सकती है। तो कल सुबह ही पता चल पाएगा ये कहाँ पे लैंडफॉल करने वाला है। तो इस चक्रवाती तूफान को देखते हुए उड़ीसा सरकार ने अपनी तरफ से पूरी तैयारी कर ली है। जो 18 जिले हैं उड़ीसा में जो कि समुद्र तट से लगे हुए हैं या फिर सटे हुए हैं, उन जिलों में भारी तबाही की आशंका जताई जा रही है, जिसकी वजह से उन जिलों को हाई अलर्ट पर रखा गया है। और उन जिलों के जो जिलाधिकारी हैं, जो एसपी हैं, जो कलेक्टर हैं, सबको हाई अलर्ट पर रखा गया है। इन 18 जिलों में जो निचले इलाके में जो लोग रहते हैं उनको इवैक्यूएट करने का प्रोसेस भी स्टार्ट हो चुका है। एनडीआरएफ, ओड्राफ और फायर ब्रिगेड की टीमें वहां पे पहुंच चुकी हैं। बहुत बड़ी समस्या इस बारे में इस चक्रवाती तूफान को लेकर यह है क्योंकि कोविड के टाइम में ये आ रहा है, क्योंकि कोविड के जो केसेस है, नए केसेस की संख्या उड़ीसा में हर रोज 10,000 से पार भी जा रही है। तो इसके देखते हुए इवैक्यूएशन के टाइम जिस तरह से कोविड के जो गाइडलाइन है उसको फॉलो किया जा सकता है, इसके ऊपर भी जोर दिया जा रहा है। जो साइक्लोन सेंटर्स बनाए गए हैं पिछले साल के मुकाबले या फिर पिछले साइक्लोन के मुकाबले उनकी संख्या को बहुत बढ़ा दिया गया है। और जो अस्पताल है, अस्पताल में इसी साइक्लोन के दौरान या फिर उसके बाद भी जैसे बिजली की आपूर्ति हो पाए, जैसे ऑक्सीजन के सिलेंडर की सप्लाई हो पाए, जैसे जरूरी सामान जो दवाएं हैं, जो पीपी किट है, उनकी कोई किल्लत ना हो, इसके ऊपर भी उड़ीसा सरकार ने ज़्यादा जोर दिया है। और सारे जो कोविड हॉस्पिटल्स हैं उनमें स्पेशली एक ऑफिसर को उड़ीसा सरकार की ओर से डिप्लॉय किया गया है। तो ये कल ही पता चल पाएगा कि कहाँ पे ये चक्रवाती तूफान लैंडफॉल करने वाला है। और कल शाम तक एक कह सकते हैं पूरा जो पिक्चर वो क्लियर हो पाएगा। कटक से नवेश मोहंती, न्यूज़ 18।
આ તરફ વાવાઝોડામાં નુકસાન અંગે જાહેરાત કરવામાં આવી છે. કાચા પાકા મકાન અને ઝૂંપડામાં જે નુકસાન થયું હોય તેને લઈને જાહેરાત કરવામાં આવી છે. નુકસાનની જે સહાય કરવામાં આવશે તે કંઈક આ પ્રમાણે હશે. સંપૂર્ણ નાશ પામેલા મકાન માટે 95,100ની સહાય કરવામાં આવશે, તો અંશતઃ નુકસાન પામેલા મકાન માટે 25,000ની સહાય કરવામાં આવશે. ઝૂંપડાના નાશ પેટે 10,000ની સહાય કરવામાં આવશે. પશુવાળામાં નુકસાન થયું હોય તો 5,000ની સહાય કરવામાં આવશે. રાજ્યની કોર કમિટીની બેઠકમાં આ પ્રકારે સહાયની જાહેરાતનો નિર્ણય લેવાયો હતો. આપણે જણાવી દઈએ કે વાવાઝોડામાં જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાત કરવા માટે ખુદ પ્રધાનમંત્રી અને ત્યારબાદ મુખ્યમંત્રી પણ મુલાકાતો લઈ રહ્યા છે. આ મુલાકાત ગઈકાલે પણ લેવામાં આવી હતી ભાવનગરના મહુવા વિસ્તારમાં. ત્યારબાદ હવે આ સહાયને લઈને જાહેરાત કરવામાં આવી. જો જોવા જઈએ તો વાવાઝોડાથી અત્યાર સુધી 71 તાલુકામાં નુકસાન થયું છે. 45 લોકોએ જીવ ગુમાવ્યો છે. 635 પશુઓના મોત થયા છે. 76,174 વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા છે. રાજ્યભરમાં 959 રોડ રસ્તામાં નુકસાની પહોંચી છે. 68,000થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે, તો 9,685 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 1,323 પાકી ખાનગી ઇમારતોને નુકસાન પહોંચ્યું છે, તો 28,476 કાચા મકાનો અને ઝૂંપડાને નુકસાન પહોંચ્યું છે. 348 સરકારી ઇમારત અને બાંધકામોને નુકસાન થયું છે. તો ડિઝાસ્ટર વિભાગે નુકસાનીનો પ્રાથમિક સર્વે કર્યો હતો. વાવાઝોડાથી રાજ્યમાં અંદાજે 3,000 કરોડનું નુકસાન થયું છે. પાવર સેક્ટરને સૌથી વધુ 1,400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ખેતીવાડી ક્ષેત્રને 1,200 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, તો માર્ગ મકાન વિભાગને 50 કરોડ રૂપિયાનું નુકસાન, અન્ય વિભાગોને પણ 350 કરોડથી વધુનું નુકસાન થયું છે. બુધવારે આ પ્રકારનો પ્રાથમિક અંદાજ લગાવાયો હતો. હજુ સર્વે થશે ત્યારે સાચા નુકસાનનો અંદાજ લગાવી શકાશે. તો માછીમારી ઉદ્યોગને છેલ્લા 4-5 વર્ષથી એક પછી એક કુદરતી આપત્તિઓને કારણે ખૂબ જ મોટું નુકસાન થયું છે. તાઉતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર ડ્રાય ફિશ ઉદ્યોગને મોટું નુકસાન પહોંચ્યું છે. તો કોરોના મહામારીએ દેશ વિદેશમાં એક્સપોર્ટ થતા સી ફૂડ ઉદ્યોગમાં પણ 200 કરોડથી વધુનું નુકસાન કર્યું છે. વધુમાં તાઉતે વાવાઝોડાથી ઘણા બંદરોને પણ મોટું નુકસાન થયું છે. બીજી તરફ કેટલાય કારીગરોની બોટોને પણ ભારે નુકસાન થયું છે, જેથી માછીમારોની સ્થિતિ ખૂબ કફોડી બની છે. કે માછીમારોની છેલ્લા 3 વર્ષથી ખૂબ જ પરિસ્થિતિ અઘરી છે. છેલ્લા ટાઈમની અંદરમાં ગુજરાતના કાંઠા વિસ્તારમાં માછીમારના નવયુવાન લોકોએ આપઘાત કરેલ છે, બોટ માલિકે કરજના હિસાબે. એટલે મારી વિનંતી એ છે સરકારશ્રીને અમારી કે તાત્કાલિક જે બાકી રહેતી સબસિડીને પણ તાત્કાલિક માછીમારોના ખાતામાં જમા કરાવે, આ ચોમાસામાં કામ આવી જાય. અને જે વાવાઝોડામાં નુકસાન થઈ ગયું છે એને પૂરેપૂરું વળતર આપે એવી સરકાર પાસે અમારી માંગણી છે. એકચ્યુઅલી વાવાઝોડા આવવાથી મારી ફિશિંગ ઇન્ડસ્ટ્રી પણ ટોટલી બંધ થઈ ગઈ, કારણ કે હવે 1 મહિનો બાકી રહેતો હજી, તો હજી પણ ઘણી આશા હતી, પણ વાવાઝોડાના હિસાબે પણ એ થઈ શક્યું નથી. નુકસાનીનો અંદાજ કરવા જાય તો અત્યારે ગવર્મેન્ટનું કેલ્ક્યુલેશન ચાલુ જ છે. કદાચ બધા એવું કહે છે કે 500થી 600 કરોડ રૂપિયાનું નુકસાન આખા એ વિસ્તારની અંદર થયેલું છે. તો ભાવનગર શહેર જિલ્લામાં તાઉતે વાવાઝોડા બાદ પીજીવીસીએલ તંત્ર દ્વારા શહેર તથા જિલ્લાના વધુમાં વધુ વિસ્તારોમાં વીજળી શરૂ કરવા કવાયત તેજ કરાઈ છે. ગણતરીના દિવસોમાં જ મોટાભાગના વિસ્તારોમાં રાબેતા મુજબ શરૂ કરી નવો કીર્તિમાન સ્થાપ્યો. આ અંગે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે કહ્યું કે તાઉતે વાવાઝોડાની આપત્તિમાં સરકારની આગવી સતર્કતા તથા આયોજનબદ્ધ ટીમ વર્કને કારણે વાવાઝોડું પસાર થયા બાદ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ. તો વહેલામાં વહેલી તકે જે વિસ્તારોમાં વીજળી ખોરવાઈ હતી તે ફરી પૂર્વવત કરાઈ. આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં જેઓ અહીંયા અનેક વખત આવી ગયા છે, સરકાર કટિબદ્ધ છે. અમારો વિભાગ બી મક્કમતાથી વહેલામાં વહેલી તકે ઘર માટે વીજળી આવે, ઉદ્યોગ માટે વીજળી આપે અને ખેતીની સિઝન ચાલુ થાય એ પહેલાં ખેતીમાં બી એગ્રીકલ્ચર કનેક્શનો ચાલુ કરી શકાય એ પ્રમાણેનું અમારું આયોજન છે. અને વિશ્વાસ છે કે દેશમાં કોઈ બી જગ્યાએ વાવાઝોડું આવું થયું હોય, આટલા ઝડપથી કામગીરી કોઈ રાજ્યમાં નહીં કરી હોય એટલા ઝડપથી કામગીરી અમે ગુજરાતમાં પૂર્ણ કરીશું. તો વાવાઝોડાની તારાજીનો ભોગ બનેલું અમરેલી જિલ્લાનું ગઢિયા ગામ. આ ગામમાં લોકો સિવાય હાલ કશું જ નથી રહ્યું.
તાઉતે વાવાઝોડા બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગીર સોમનાથ બાદ અમરેલી જિલ્લામાં અનેક ગામ એવા છે જે નુકસાનીની ઝપેટમાં આવી ગયા છે। આ તબાહીમાં એક ગામ અમરેલી જિલ્લાનું ગઢિયા પણ છે। ગામમાં કોઈ એવું ઘર નથી જેમાં તારાજી ના થઈ હોય। મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે। વૃક્ષનું નિકંદન નીકળી ગયું છે। કેટલાક પશુઓ પણ મોતને ભેટ્યા છે તો મોબાઈલ ટાવરની દશા જ બતાવે છે કે પવનની ગતિ કેવી હશે। અમારા ગામની અંદર 180 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાણો એટલે મકાન બધાય પડી ગયા। અમારા ગામમાં સ્કૂલ બની છે 1 કરોડના ખર્ચે, એમાં 200 થી 300 માણસ અંદર રહ્યા। ન્યૂઝ 18ની ટીમે ડુંગરાળ વિસ્તાર એવા ગઢિયા ગામમાં તારાજીનો ચિતાર બતાવ્યો। આ ગામના લોકો વાવાઝોડાની એ રાત ક્યારેય ભૂલી નહીં શકે। લોકો ભગવાનનો આભાર માને છે કે બચી ગયા। અમે ત્યાંથી ભાગીને આ સ્કૂલે ગયા, બરાબર ત્યાં પૂગ્યા અને અમારી નજર સામે પડી ગયું। તમે જોઈ શકો છો કે આ ટાવરની નુકસાની તો ઠીક છે, પડી ગયો છે અને અમે તમે માંડ બેસ્યા છીએ। પણ અમારું ગામ ડુંગરાળ વિસ્તાર ગામ છે, ઉસાણમાં ગામ છે અને આમાં જેટલી આનું વર્ણન ન કરીએ એટલું ઓછું છે। કોઈ બસવાની બારી જ નથી અમારી પાસે। માંડ અમે ભગવાને બચાવ્યા એવી પરિસ્થિતિ। વાવાઝોડાના તેજ પવનથી આ ગામ વેરવિખેર થઈ ગયું છે અને એ રાત્રે ગ્રામજનો ગામની જ પ્રાથમિક શાળામાં પુરાઈ રહ્યા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો। જો કે તેમનો તો જીવ બચી ગયો પણ ઘર અને પશુઓને ન બચાવી શક્યા। ગામમાં મોબાઈલ ટાવરથી લઈને વીજપોલ ધરાશાયી થયા છે। આ ગામના લોકો સરકાર પાસે ઝડપથી સહાય કરી ગામને ફરી ધબકતું કરે તેવી માંગ કરી રહ્યા છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। તો તાઉતે વાવાઝોડાએ અમરેલીમાં ભારે તબાહી મચાવી છે ત્યારે આંબાના ઘણા બગીચા પણ ખેદાન મેદાન થઈ ગયા છે। ઘણી આંબાવાડી આંબા વિહોણી થઈ ગઈ છે। અમરેલીમાં વાવાઝોડાએ કેટલો વિનાશ વેર્યો છે તેના સાક્ષી છે આંબાના બગીચાના આ દ્રશ્યો, જ્યાં કેસર કેરીના વૃક્ષ હવે ભૂતકાળ બની ગયા છે। વાવાઝોડું એટલું તોફાની હતું કે તેમાં આંબાના મહાકાય ઝાડ પણ જમીનદોસ્ત થઈ ગયા। કેસર કેરીના પાક માટે જાણીતા ધારીમાં આવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। વર્ષો જૂના આંબાના ઝાડ પડી જતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। આંબા જ નથી તો કેરી ક્યાંથી આવે અને કેરી નથી તો આવક ક્યાંથી મળે? મારા 251 આંબા હતા અને બધું આ ભાંગી ગયું છે ઉપરથી। કોઈ વસ્તુ હાજી નથી રહી। કેરી પાક ઉપર આવી હતી, પાકી નહોતી, મીણી નહોતી એટલે એ પડી ગઈ અને ખરાબ થઈ ગઈ। પાકે એમ તો હતી નહીં કેરી। 8 થી 10 લાખનો બગીચો આપીએ છીએ, 10 લાખની નુકસાની અને આ ઊભું થાય જેટલો ખર્ચો થાય, મજૂરી ખર્ચ લાગે, હજી તો મજૂર મળતા નથી। ક્યારે આમાંથી છૂટા થઈ એકાદ વર્ષ તો આમાં રહેવું બગીચા સાફ કરવામાં। 20 વર્ષ પહેલા વાવેલા આંબા પડી જતા હવે ખેડૂતોને આવકનો નવો આધાર શોધવાની ફરજ પડી છે। કેસર કેરીના બગીચાના માલિકોની સાથે ઇજારેદારોની પણ સ્થિતિ ખરાબ છે, જેમણે માલિકો પાસેથી આંબાના બગીચાના ઇજારો લીધો હતો। તેમના હાથમાં હવે કંઈ નહીં આવે। જગ્યાની વાડી અમે રાખી હતી, 160 ઝાડવા હતા, 2.5 લાખ રૂપિયાના અમે રાખ્યા હતા। હજી અમે 10 થી 12 હજાર રૂપિયાની કેરી વેચી હતી, રાખી હતી અને 3 દિવસ થયા હતા। પછી વાવાઝોડું આવ્યું, એના હિસાબે બધું ખરી ગયું। અમે શેઠને પૂછવા ગયા કે ભાઈ મેં ખેરવી નથી નાખ્યું। એટલે આ તો અત્યારે એવો સમય છે કે ભાઈ દવા પીવાનો વખત છે। ધારીમાં આંબાના બગીચામાં એટલી હદે વિનાશ વેરાયો છે કે ખેડૂતો આવતા 5 વર્ષ સુધી ઊભા નહીં થઈ શકે। હવે ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। વેલકમ બેક। તાઉતે વાવાઝોડાથી ગુજરાતના કાંઠાના વિસ્તારોને નુકસાન તો થયું છે પણ તંત્રની તૈયારીને કારણે નુકસાનને નિયંત્રિત કરી શકાયું। કેટલાક અધિકારીઓની કામગીરી નિર્ણાયક સાબિત થઈ। કોણ છે આ અધિકારીઓ અને શું હતી તેમની કામગીરી? જોઈએ આ રિપોર્ટમાં। 23 વર્ષ બાદ ગુજરાત પર સૌથી શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યું। વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી। દરિયાકાંઠાના વિસ્તારો ગમરોળાઈ ગયા, નુકસાન પણ થયું। જો કે એકંદરે જાનમાલનું નુકસાન મર્યાદિત રહ્યું। તેનું કારણ હતું રાજ્ય સરકારનું આગોતરું આયોજન અને આ માટેની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓની કાર્યક્ષમતા। વાવાઝોડાની નુકસાનને ટાળવા માટે કેટલાક અધિકારીઓની કામગીરી નિર્ણાયક સાબિત થઈ। આ અધિકારીઓમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર,
હર્ષદ પટેલ અને રાજકુમાર બેનીવાલ સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને સતત અપડેટ આપી રહ્યા હતા. પંકજ કુમારનું માનીએ તો રિયલ ટાઈમ મોનિટરિંગ અને જે વિસ્તારો પર વાવાઝોડાનું સૌથી વધુ જોખમ હતું ત્યાં લોકોનું સમયસર સ્થળાંતર કરાવીને માનવ મૃત્યુ એક હદ સુધી અટકાવી શકાયા. આ 5 જિલ્લા જેમાં સૌથી વધારે અસર થઈ એ 5 જિલ્લાઓમાંથી 1,40,000થી વધારે માણસોને અમે શિફ્ટ કર્યા હતા. અને આખા રાજ્યની વાત કરીએ અને એમાં જે નીચાણ વિસ્તારમાંથી દરિયાકાંઠાના વિસ્તારમાંથી દરિયામાં ગયેલી બોટો, અગરના વર્કર્સ, એ બધા વિસ્તારને કરીએ તો 2.5 લાખ જેટલા માણસોને આપે શિફ્ટ કર્યા હતા. વાવાઝોડા સમયે હોસ્પિટલ્સમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓની સલામતી સૌથી મોટો મુદ્દો હતો. આ માટે કોવિડ હોસ્પિટલમાં વ્યવસ્થાને વધુ મહત્વ અપાયું, જેનું પરિણામ એ આવ્યું કે કોરોનાના દર્દીઓને કોઈ તકલીફ ન પડી. આ કામગીરી સંભાળી હતી રિલીફ કમિશનર હર્ષદ પટેલે. ખાસ કરીને કોવિડની જે હોસ્પિટલ છે એ દરિયાકાંઠાના વિસ્તારોમાં હોય તો ત્યાં કોઈ પણ પ્રકારનો પાવર સપ્લાય, ઓક્સિજન સપ્લાય કોઈ ઇસ્યુ ના થાય એ માટે જે લાગતા વળગતા જે એના વિભાગ છે, આરોગ્ય વિભાગ, ઓક્સિજનના સપ્લાય માટેની જે વ્યવસ્થા સંભાળતા જે અધિકારીશ્રી હોય એ તમામ લોકોએ એનું પૂર્વ આયોજન કરી લીધું. દર્દીઓને શિફ્ટ કરવાના હોય, હોસ્પિટલને ડીજી સેટ્સની વ્યવસ્થા કરવાની હોય, પાણી પુરવઠા માટે ઓલ્ટરનેટિવ વ્યવસ્થા કરવાની હોય, વીજળી જતી રહેશે તો ડીજી સેટની વ્યવસ્થા શું કરી, એટલે તમામ વિભાગોએ એની પૂર્વ તૈયારી કરી લીધી, એની ટીમોનું ફોર્મેશન કરી લીધું. વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં કોવિડના દર્દીઓ સલામત રહ્યા એ એક મોટી રાહત છે. આ માટે કાર્યક્ષમ આયોજનને યશ આપવો જ રહ્યો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો વાવાઝોડું જ્યારે દસ્તક આપવાનું હતું ત્યારે લોકોને સાવચેત કરવા ખાસ વ્યૂહરચના અપનાવાઈ. વાવાઝોડું ત્રાટક્યા બાદ ખોરવાયેલી પ્રાથમિક સુવિધાઓને ફરી પ્રસ્થાપિત કરવા પણ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે અને આ માટેની જવાબદારી 2 અધિકારીઓએ ઉપાડી છે. વાવાઝોડાથી લોકોને બચાવવા સ્થળાંતર અનિવાર્ય અને સૌથી મોટું કામ હતું. આ માટે ગાંધીનગરમાં આખી રાત સતત બેઠકોનો દોર ચાલ્યો. આ બેઠકમાં રિલીફ કમિશનર હર્ષદ પટેલ પણ હાજર હતા, જેમની જવાબદારી હતી કંટ્રોલ રૂમમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવાની. જ્યારે વાવાઝોડું સૌરાષ્ટ્ર પર ત્રાટક્યું ત્યારે અને ત્યારબાદ હર્ષદ પટેલ માંડ 1 કલાકની ઊંઘ લઈ શક્યા. ભૂતકાળમાં જ્યારે નિસર્ગ અને વાયુ વાવાઝોડા ત્રાટક્યા ત્યારે તેમણે કરેલી કામગીરી અને મોક ડ્રીલનો અનુભવ આ વખતે કામ લાગ્યો. હવામાન ખાતાની આગાહી મુજબ કેવી રીતે વાવાઝોડું આવી રહ્યું છે, કેટલા એની તીવ્રતા પવનની રહેશે, કેટલા દૂર છે, ક્યારે પહોંચવાનું છે અને ક્યાં એનો ટ્રેક રહેશે, આ તમામ બાબતો પર સમગ્ર તંત્રની નજર હતી. અને જ્યારે એમાં ચેન્જ થાય, કોઈ સિગ્નિફિકન્ટ જે પણ ચેન્જ આવે એ પ્રમાણે જે તે જિલ્લાઓને પણ એલર્ટ કરવામાં આવતા હતા, એ પ્રમાણેની કામગીરી આગળ હાથ ધરવામાં આવતી હતી અને સતત એનું રિપોર્ટિંગ ચાલુ હતું. કુદરતી આફત સામે લોકોને જાગૃત કરવા ટેકનોલોજી પણ આશીર્વાદરૂપ સાબિત થઈ. SMS અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને જરૂરી માહિતી પહોંચાડવામાં આવી. જ્યારે વાવાઝોડું આવવાનું હતું ત્યારે 17 તારીખે અને 18 તારીખે 2 કરોડ જેટલા લોકોને બલ્ક SMS જે સંભવિત જિલ્લાઓ છે એને રિલીફ કમિશનની SCOC જે અમારું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે ત્યાંથી 2 કરોડ જેટલા લોકોને આપણે એલર્ટ્સ મોકલ્યા. એવી રીતે NDRF અને SDRFની ટીમોનું પ્લાનિંગ. તો આપણે ખબર છે કે આ વાવાઝોડું બહુ મોટા સ્કેલ ઉપર આવ્યું છે, એની પવનની ઝડપ ખૂબ વધારે છે, સમગ્ર ગુજરાત રાજ્યને અસર કર્યું એવું મોટું વાવાઝોડું હતું. એટલે NDRF SDRFની ટીમો જે વધારાના ડિપ્લોયમેન્ટ છે એ મંગાવી લેવામાં આવ્યા. વાવાઝોડું પસાર થઈ ગયા બાદ સૌથી મોટો પડકાર સામે આવ્યો. અસરગ્રસ્ત જિલ્લાઓમાં વીજ પુરવઠો, પાણી અને રોડ કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત કરવાની પ્રાથમિકતા છે. આ માટે રાહત કમિશનર ઉપરાંત સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના સેક્રેટરી હરિત શુક્લા, ગૃહ વિભાગના સચિવ કે નિરાલા, રિલીફ ડિરેક્ટર રિંકેશ પટેલ, અધિક કલેક્ટર વિનેશસિંહ ગૌર તેમજ મ્યુનિસિપાલિટી કમિશનર રાજકુમાર બેનીવાલ કામગીરી સંભાળી રહ્યા છે. જે તાલુકાઓમાં મોટા ભાગમાં અસર થયા છે, નગરપાલિકાઓમાં અસર થયા છે, એમાં અત્યારે જે મોસ્ટલી રોડ બ્લોક થયા છે એને દૂર કરવાની કામગીરી ચાલે છે. એમાં બરોડા, રાજકોટ અને અમદાવાદ મહાનગરપાલિકાની ટીમો પણ મોકલવામાં આવી છે, જેથી જે રસ્તાઓ ઉપર ઝાડ પડી ગયા છે એને દૂર કરીને રસ્તાઓ ચાલુ કરે. બીજા એ જગ્યાઓ ઉપર જે પીવાના પાણીની અત્યારે પણ કેટલીક જગ્યાએ વીજળીની વ્યવસ્થા પહોંચી નથી, એના કારણે ત્યાં જનરેટર સેટ ચલાવીને આપણે પીવાના પાણીની સપ્લાય શરૂ કરવામાં આવી છે. વાવાઝોડાથી અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં સૌથી વધારે નુકસાન થયું.
રાજ્યમાં 70 લોકોના મૃત્યુ થયા. જોકે આ અધિકારીઓની પૂર્વ તૈયારીઓ અને રાહત બચાવની કામગીરીને કારણે નુકસાનને ઘણું મર્યાદિત રાખી શકાયું. તેમની કર્તવ્ય નિષ્ઠાને અને કામગીરીને બિરદાવવાનો ન્યૂઝ 18 ગુજરાતીનો આ વિનમ્ર પ્રયાસ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.